ચેપ્ટર શરૂ હતું, ચેપ્ટર નંબર 1. એની અંદર આપણે સ્વાધ્યાય 1.1માં 3 દાખલા જોયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 4. જો ગુસા 306 અને 657નો ગુસા 9 આપેલો હોય તો એનો લસા આપણે શોધવાનો છે. તો આપણે એક વસ્તુ જાણીએ છીએ, કઈ તો કે ગુસા AB ગુણ્યા લસા, આપણે ગયા વિડીયોમાં જોયું હતું બરાબર, A ગુણ્યા B થાય, બંને સંખ્યાનો ગુણાકાર. તો આ જ વસ્તુ આપણે વાપરવાની છે. આપણે ગોતવાનો છે લસા. લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં ગુસા 306 657, 306 ગુણ્યા 657 છેદમાં 9. આનો જવાબ આવશે 34 ગુણ્યા 657. તો 34 ગુણ્યા 657 કેમ થયા? તો કે 306 છે અને 9, 34 9, 9 ચોક 36નો છગડો વિધા આપણી 3, 9 તેરી 27 ને 3 30. 34 ગુણ્યા 57 કરો એટલે તમારો જવાબ થાય 22,338. આ સૂત્ર તમારે મેઇન વસ્તુ છે, યાદ રાખવાની છે. આના ઉપરથી MCQ આવે તો પણ આપણને આવડી જાય. ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યા, જે કઈ બે આ સંખ્યા આપી હોય એનો તમારે શું કરી નાખવાનો? ગુણાકાર. ચાલો, એના પછી આપણે જોઈએ કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો પહેલા તો આપણે 6n છે એને હું અવિભાજ્ય સ્વરૂપે મારે લખવું હોય, સોરી આપણે એની ઘાતમાં લખવું હોય તો કેમ લખાય? તો કે 6 ની ઉપર 1 ઘાત કરું તો મારે 6 લખાય, 6 ની ઉપર 2 ઘાત કરું તો 36 થાય, 6 ની ઉપર 3 ઘાત કરું તો કે 36 ગુણ્યા 6 કરીએ એટલે 216 થાય. આવી રીતે આપણે આગળ હાઈકે જાય બરાબર. તો જોઈએ તો પાછળ આંકડો 6 નો આવે છે બરાબર. તો આપણે આવું વિધાન આપણે લખી શકીએ, જો કોઈ ધન પૂર્ણાંક, આની અંદર આ વિધાન જ લખવાનો હોય છે, n માટે સંખ્યા 6 ની n નો છેલ્લો અંક શૂન્ય હોય. જો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા છે, તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. આપણને ખબર છે કે કોઈ છેલ્લો અંક 0 આવે એનો મતલબ કે બેકી આંકડો કહેવાય આપણા માટે. તો કે એ 2 વડે વિભાજ્ય હોય ને ફિક્સ 0 હોય તો એ 5 વડે પણ વિભાજ્ય થતો હોય છે બરાબર છે, તે જરૂરી છે. પણ અહીં શક્ય નથી. શું કામ? તો કે આપણે અહીં લખવાનું કોઈક પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 6 ની n નો અંતિમ અંક શૂન્ય હોય બરાબર. આટલી વસ્તુ આપણે લખવાની એટલે આપણો પ્રશ્ન પૂરો થઈ જાય બરાબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું છે? સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? આવું શું કામ કીધું? કે જોતા તમને આપણને એવું જ લાગે કે આ ભાઈ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, કારણ કે બધી વસ્તુઓ જો આ 7 11 13 આ બધું કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. પહેલાં તો આપણે આનું સાદુરૂપ દઈએ, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. આનું સાદુરૂપ શું થાય? પેલા ગુણાકાર શું થાય? તો કે 1001 વત્તા 13 એટલે 1014 થાય. તો 1014 તમે અવિભાજ્ય અવયવ પાડો તો શું મળે? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 આવો અવયવ પડે.
તો આપણે લખાય કે ભાઈ 1014 ને અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 13 ના ગુણાકારના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. તેથી 1014 એ વિભાજ્ય સંખ્યા છે. ટૂંકમાં આપણે એને છેદ ઉડી શકે છે ભાઈ કે ભાઈ તમે 2 હારે ભાગાકાર કરો તો તમારો જવાબ એનો કોઈક આવે 2 પંચા 10, 502 સોરી 507. તો આવી રીતે કોઈ પણ જવાબ આવી શકે છે. ભાગાકાર કરો તમે તો એની કોઈ શેષ વધતી નથી, શેષ 0 વધે છે. એટલે આપણે કઈ અવિભાજ્ય સંખ્યાઓ કઈ તો કે 2, 3, 13 ના ગુણાકારના સ્વરૂપમાં લખાય છે. આનું ગુણાકારના સ્વરૂપમાં લખ્યું છે. તેથી 1014 એ વિભાજ્ય સંખ્યા છે. આવું જ આપણે શેમાં બતાવવાનું છે? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. તો આનું આપણે ગુણાકારનો સાદુરૂપ આપીએ તો થાય 5040 + 5 એટલે 5045. એનો સરવાળો કરો તો તમારો 5 ને 5 10 ને 14 થાય. બરાબર? તો એ 3 વડે વિભાજ્ય ન થાય. પણ એકમનો અંક 5 છે તો 5ની ચાવી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 5 વડે વિભાજ્ય હોય એ સંખ્યા કેવી હોય તો કે એનો એકમનો અંક 5 અથવા 0 હોય. તો આપણને અહીંયા એકમનો અંક શું મળે છે તો કે 5 મળે છે. તો આનો ભાગ કેવા પડે તો કે 5 × 1009 બરાબર શું થાય 5045. અને 5ના ગુણાંકમાં લખાય છે સંખ્યાને તો કે હા લખાય છે. એનો મતલબ કે આને 5 વડે ભાગી શકાય છે. તો આપણે અહીંયા પણ આવું જ વાક્ય લખવાનું 5045 ને 5 × 1009 ના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય છે. તેથી 5045 એ વિભાજ્ય સંખ્યા છે. ચાલો ત્યારબાદ આ સ્વાધ્યાય 1.1 નો છેલ્લો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે કે શું તો કે એક રમતના મેદાનમાં શું છે તો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે જ્યારે રવિને 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? બંને ભેગા ક્યારે થશે એ ગોતવાનું છે. તો બંને ભેગા થાય એના માટે આપણે એનો મતલબ એવો છે કે ભાઈ લસા આપણે ગોતવાનો છે. તો કે સોનિયા કેટલી મિનિટમાં પૂરું કરે તો કે સોનિયા માટે 18 મિનિટ છે. તો 18ના આપણે શું અવિભાજ્ય હોવી પડે તો કે 2 તેરી 6 તેરી 18 2 × 3 નો વર્ગ. રવિ માટે 12 મિનિટ છે 2 દુ 4 તેરી 12 તો 2 નો વર્ગ × 3. હવે બંને એક જ બિંદુએ ભેગા થવા લાગતી મિનિટ બંને એક જ બિંદુએ ભેગા થાય તે માટે લાગતો સમય એટલે લસા 18 અને 12. તો 12 અને 18 નો લસા શું થાય તો કે સરખું હોય એમાં મોટી ઘાત તો સરખા 2 છે એની મોટી ઘાત, સરખા 3 છે એની મોટી ઘાત. તો જવાબ આવશે 36. 2 નો વર્ગ 4 6 4 9 36 મિનિટ. મતલબ આનો મતલબ શું થયો તો કે 36 મિનિટ બાદ સોનિયા અને રવિ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તેથી 36 મિનિટ બાદ સોનિયા અને રવિ ફરીથી પ્રારંભ બિંદુએ ભેગા થશે. તો આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય શરૂ કરશું 1.2. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ.